મોણિયા તણું જ રે કે મેલી દે મોણિયા તણું યન તું તો જીભે ના લઈ નામ પણ ગઢપત ગામો ગામ એ તું તો ભમતો માગી ભીખ એ ચારણ થી ન છડીએ જ રે કે સારણ થી ન છડીએ અનવધીન ન કરીએ વેર પણ સુરત આખું શેર અરે ઈ તો મેરે ધુનાયું માંડલીક એવો નાગબાઈ માનો એક ભાવ કવિ અવિચળ આપવાનો લખેલો છે, બહુ સરસ મજાનો. આ બધા કોમેન્ટમાં અવાજ બરોબર આવે છે કહેજો. કે આજ મને એનો ઓળખી ભૂલો રાજવટાની રીત રે આજ મને એનો ઓળખી ભૂલો રાજવટાની રીત રે હું નાગબાઈ હર જોગની તારા લખવાય આવી લેખ હું નાગબાઈ હર જોગની તોળા લખવાઈ દી લેખ ગાઢ જૂનાણે એક રાજ સે જે દીન થહે તો પૂના ઘાગઢ જૂનાણે એક રાજ સે જે દીન થહે તો પૂના ઘા ગીત મોલાતે ડાકણ્યું ગાગેન રાસુણે નહીં રાવ ગીત મોલાતે ડાકણ્યું ગાગેન રાસુણે નહીં રાવ. કોમેન્ટ બંધ થઈ ગયેલા, કોમેન્ટ બંધ થઈ ગઈ કઈ ખૂબ સમજાવે છે માનલિકને, પણ માનલિક સમજતો નથી. અને નાગબાઈ કહે છે જે ચોખા વીરને વધાવવા માટેના હોય છે અને ના સમજે ને પછી એ ચોખા ભમરા થઈને ઠેઠ જુનાગઢ સુધી ગાળે છે. આવો મિત્રો તમને દર્શન કરાવો. મારા ભુવાતા પણ આવી ગયા છે અને માતાજીને રીઝાવવા માટે અમીરાતા ભુવાતા છે. આરતી તો થઈ ગઈ છે પણ છતાં માને મનાવવા માટે આઈને રીઝાવવા માટે થઈ અને જય માતાજી. મેં તો કોમેન્ટમાં કંઈક લખો તો મને ખબર પડે આમાં કેમ પાછો લાઈવ થાવ બીજી વાર. આ બધાય પાછો લાઈવ થાવ બીજી વાર, મને કોમેન્ટ વગર મજા નથી આવતી યાર. સબસ્ક્રાઈબ કરો બધાય, ખબર પડે કોણ ક્યાંથી જોવે છે, શું કાંઈ છે આમાં, એ કાંઈ દેખાતું છે નહીં. એટલે પાછું હમણાં પાછું લાઈવ કરું. કે તું હાલ ને જટ હોય ત્યાંથી ન કોઈ હે તું નૌકને એ વાટું નિહાળે વાવડે માત લખતા છોરું તને ઊભી ન રે જે એક ઘડીએ ને ધાબળી લઈ દોડજે એ રવરાઈ લાજુ રાખવાયણ